નમસ્કાર મિત્રો. અમદાવાદ બાવળા હાઈવે પર સુનિલ હાથમાં ટિફિન લઈને ઊભો હતો. 20 કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક હતો. આ યુગમાં રોડ ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જ મળે. આમ તો એ પોતાની બાઇક લઈને જ નિશાળે જતો હતો, પણ છેલ્લા પખવાડિયાથી બાઇક ઉપર એને બીક લાગતી હતી. એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સૌથી મોટી ઉપાધિ કે એની પાસે લાયસન્સ નહોતું, બાઇકનો વીમો નહોતો અને આટલું બધું ન હોય તો પીયુસી તો ક્યાંથી હોય. લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું. એટલે સુનિલે નક્કી કર્યું કે જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી એ બાઇક નહીં ચલાવે. પેલી ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાની જેમ કારમાં જઈશ કે બસમાં જઈશ, પણ જ્યાં સુધી લાયસન્સ નહીં મળે ત્યાં સુધી બાઇક લઈને નિશાળે નહીં જાઉં. આજ લગભગ સહેજ મોડું થઈ રહ્યું હતું, નહીંતર આટલો સમય એને ઊભું રહેવું ન પડે. આજે સરકારી બસ પણ નહોતી દેખાતી. એમ તો ઘણી કાર પસાર થઈ હતી. પોતે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગતો હતો, પણ બધી જ કાર ભરેલી હતી, અથવા તો એને લિફ્ટ આપવામાં કોઈ જ રસ નહોતો. એવામાં એક કાર ઊભી રહી અને સુનિલ રાજી થઈ ગયો. એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો. કારમાં એક સોહામણો યુવાન હતો. સુનિલ કાંઈ બોલે એ પહેલાં દરવાજો ખોલ્યો અને સુનિલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને કાર ચાલી. થોડીવાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો, શિક્ષક લાગો છો અને હજુ તો 10 જ વાગ્યા છે, કેમ આટલા વહેલા જાવશો? 11 વાગ્યે જાવ તો ન ચાલે? ના, હવે નથી ચાલતું. એ બધો સમય હવે જતો રહ્યો. હવે તો 10:15 પહેલાં પહોંચી જવું પડે છે. બહુ કડક નિયમો આવી ગયા છે. સાચી વાત છે. કઈ શાળા તમારી અને તમારું નામ શું? પેલો યુવાન બોલ્યો. જવાબમાં સુનિલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું નામ પણ જણાવ્યું. થોડી આડાઅવળી વાત થઈ અને પછી સુનિલ બોલ્યો, વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બેન આવ્યા ને બધું રેગ્યુલર થઈ ગયું છે. શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા એને શું ખબર પડશે, પણ આ બાય તો માથાની આવ્યો. બધું જ જડબે સલાક અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં. શું નામ છે એ નવા આચાર્યનું? અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે. બાકી હું પણ સરકારી શાળામાં જ ભણ્યો છું. એ વખતે તો રામના રાજ્ય હતા. બાય તવે એ નવા આચાર્ય ક્યાં ગામના અને ક્યાં રહેશે? નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદમાં જ રહેશે. બાકીની વિગતની મને ખબર નથી. જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી. એવો કોઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફવાળા ભેગા બેસીને ગપ્પા મારી શકે. બસ કામ ને કામ. જોકે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી છે એટલે થોડા દિવસ કડકાઈ હાલશે, પછી દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઈ જશે. પણ આ તો માથાની મળી. થાકનું નામ નહીં. સવારમાં 9 વાગ્યે આવી જાય અને ઓફિસમાં બધું કામ કરી નાખે અને 11 વાગ્યે સાવ નવરી થઈ જાય. તે પછી છેક 5 વાગ્યા સુધી આખી નિશાળમાં ફરફર કર્યા કરે. કોઈ શિક્ષક ક્લાસમાંથી બહાર નીકળી જ ન શકે. બધા પાસેથી 100% કામ લેશે. સુનિલ હવે ખીલતો જતો. આમે શિક્ષક ખીલે એટલે આખા બ્રહ્માંડનો ભાર ઝીલે એવા એના શબ્દો હોય. પણ સ્ટાફવાળા સહયોગ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલું ને ઢપ થઈ જાય. પછી એ ભાઈ હોય કે બાઈ હોય. કાર ચલાવતા પેલો સોહામણો યુવક બોલ્યો, વાત તો તમારી સાચી, પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી ને. એનું શું? એ બધા જ કામ એની જાતે કરી નાખે. રવિવારે એ એકલી શાળાએ આવે. અઠવાડિયાનું પેન્ડિંગ કામ હોય એ પોતે જ એકલી કરી નાખે. એને બધું જ વહીવટી કામ ફાવે. નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે. અને જ્યારે નોકરી શોખ બને ને ત્યારે કંઈક વિશિષ્ટ જ બનતી હોય છે. કારણ કે એ હંમેશા નવી નકોર કાર લઈને આવે. વળી 30 દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય. મસ્ત મજાનું અત્તર છાંટીને આવે. હજુ નવી નોકરી છે અને ઓછા પગારમાં આટલો ફપકો તો પહેલેથી જ ધનાઢય હોય એને જ પોસાય. વળી દિલની ઓલદાલ છે. શાળામાં જે કંઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે. હજુ અઠવાડિયા પહેલાં જ એક સાથે 100 સાવરણા અને 20 સાવરણી લાવી. ફિનાઇલ અને ડેટોલના મોટા મોટા બાટલા લાવી અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે. સુનિલ બોલતો હતો અને કારવાળો સોહામણો યુવાન આ બધું સાંભળતો હતો. થોડીવાર પછી એ બોલ્યો, નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ. બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી હિંમત જ ન દાખવી શકે. અમને પણ એમ લાગે છે 100 ભાયડા ભાંગીને ભગવાને આ સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે. ગામના મોટી ઉંમરના છોકરાઓ જે પહેલાં ભણતા હતા એ પહેલાં નિશાળમાં ગમે ત્યારે આવતા અને ગમે ત્યાં બેસતા. એ પણ બંધ કરાવી દીધું. 1-2 છોકરાએ વાયડે કરીને તો ઓફિસમાંથી સ્ટાફ લાવીને સબોડ્યા. ગામમાં ફરિયાદ થઈ. એના વાલી આવ્યા તો એને પણ એ ગાંઠી નહીં. વાલીઓ પણ બી ગયા છે.
આ બનાવ પછી ગામના રખડતા અને અવેડાના ડાટા કાઢવા વાળી વેઝા તો નિશાળમાં ડોકાતી જ બંધ થઈ ગઈ. એક ફાયદો એ પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે. ગામમાં એનું માન પણ વધી ગયું છે, સુનિલે કહ્યું. પણ ગમે તેટલી હોશિયાર વ્યક્તિ હોય પણ કોઈક ખામી હોય જ ને, કાર ચલાવતા યુવાને કહ્યું. ના, આમાં કોઈ જ ખામી નથી. કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્ય એને મેદાનમાં બેસાડીને ઝાડવાના સાંયે ભણાવવા પણ માંડે. મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીના વર્ગમાં શું ચાલે છે એ એની નજરમાં રહે. મધ્યાહન ભોજનમાં પેલા લાપસીને બદલે લોચા લાપસી હાલતી એ પણ આપણે બંધ કરાવી દીધી. દરરોજ તાજા શાકભાજી વાપરવાના. સંચાલક એમ કહેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવાના, તો એ એની કારમાં અમદાવાદથી શાકભાજી લઈ આવે અને બિલ સંચાલકને આપી દે. અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે. વળી છેલ્લી રિસેસમાં અમારી નિશાળમાં સૌ શિક્ષકો પૈસા કાઢીને ચા બનાવતા. હવે એ આવી છે ત્યારથી ચાનો ખર્ચો એ ભોગવે છે. કોઈ શિક્ષક પાસેથી 1 રૂપિયો લેવાનો નહીં, બોલો. વળી દરેક શિક્ષકને સત્રની શરૂઆતમાં કાગળના 2 પેકેટ, સ્ટેપલર, ટાંચણી બોક્સ, સ્કેચ પેન અને 10 પેન આપી દીધી. ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહીં. બાળકોના શિક્ષણની 1 પણ મિનિટ બગાડવાની જ નહીં. મોબાઈલ તો લાવવાના જ નહીં, અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના. એ પણ પોતાના મોબાઈલ મૂકી દે. કોઈ જાતની ખામી છે જ નહીં. પણ અમે 8 શિક્ષકો છીએ, અડધા તો કંટાળી ગયા છે સાવ. થોડીક તો શાંતિ હોય કે નહીં નિશાળમાં. સુનિલે વાત રજૂ કરી. એની નિશાળ અમે આવવાની જ હતી, તો તમે બદલી કેમ કરાવતા નથી? બદલી કરાવીને છૂટી જવાયને આવી શાળામાંથી. એને થોડીક આખી નિશાળ મળે, પણ પછી તો 12 બાદશાહી ને કોઈના ઉપર કોઈના નીચે ધ્યાન રાખવાવાળું એવી શાળામાં જતું રહેવાય. કાર ચાલકે કાર રોકીને કહ્યું. સુનિલની શાળા આવી ગઈ હતી. જવાબમાં સુનિલ બોલ્યો, બસ હવે બદલી કેમ થાય એટલી જ વાર છે. અમે 4 શિક્ષકો તો જતા જ રહેવાના છીએ. છુટકારો લેવો છે આ નિશાળમાંથી, કહીને એણે કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. અને પેલો સોહામણો યુવાન બોલ્યો, બેસ્ટ ઓફ લક, તમારો છુટકારો તો થઈ જશે. વધુમાં વધુ તો હજુ 1 વર્ષ લાગશે, પણ મારો છુટકારો આજીવન નહીં થાય. ના સમજ્યા? ચાલો સમજાવું. તમારી તો એ આચાર્ય છે ને, પણ મારી તો એ પત્ની છે. બાય ધ વે, મારું નામ મયંક પટેલ, તમારી આચાર્ય નીતા પટેલનો હસબન્ડ. પણ તમે એક વાત કરી એ મને ગમી. જ્યારે નોકરી શોખ બને ને ત્યારે જમાવટ થાય છે. નીતા નોકરી ન કરે તો પણ ચાલે. મારે 2 ફેક્ટરીઓ છે, કોઈ કમી નથી. પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનિલ કુમાર, કહીને મયંકે કાર ચલાવી મૂકી. સુનિલને શું બોલવું એ સમજાયું નહીં. એ પછી નીચી નજર કરીને શાળા તરફ ઝડપથી ડગ ભરવા લાગ્યો. થોડેક આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાવ્યો. લવ યુ સ્વીટુ, શું કરે છે? બસ બાળકો સાથે સફાઈ કરું છું. પણ કેમ આજ 10 વાગ્યે વાલ ઉભરાઈ ગયું? નીતાએ રિપ્લાય આપ્યો, બસ આજ બહુ ખુશ છું. સાંજે તને વાત કરીશ, પણ રિયલી આજે મને તારા ઉપર ગર્વ થાય છે. મયંક બોલતો હતો. સેમ ટુ યુ ડિયર, બાય ટેક કેર, કહીને નીતાએ ફોન કાપી નાખ્યો. ઘણાએ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય, ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય, પણ મયંક પટેલને પોતાની પત્નીની ફરજ નિષ્ઠા, પ્રામાણિકતા પ્રત્યે ગર્વ હતો. મયંક પટેલ સૌથી વધુ ભાગ્યશાળી પતિ હતો. નોકરી મજબૂરીથી પણ થાય અને શોખથી પણ થાય. મજબૂરીથી કરેલી નોકરી ભરણ પોષણ કરી શકે, પણ આત્મપોષણ માટે તો શોખ જ કામમાં આવે. અને નોકરીમાં શોખનો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે.